જય શ્રી કૃષ્ણ. શ્રીજી સેવા ચેનલમાં આપ સહુનું ફરીથી એકવાર સ્વાગત છે. આજે આપણે ઠાકોરજી માટે ઘી બનાવવાની ખૂબ જ સરળ રીત બતાવીશ. આજે હું જે ઘી બનાવવાની રીત બતાવી રહી છું એમાં મેં અહીં માખણ તૈયાર કરીને રાખ્યું છે. અહીં મેં માખણ જે કાંટા ચમચીથી આપણે દરરોજ ઠાકોરજી માટે તૈયાર કરતા હોય એવી રીતના જ તૈયાર કરીને રાખ્યું છે. એટલે કે હું દરરોજની જે મલાઈ નીકળતી હોય એને કાંટા ચમચીથી દૂધ દૂર કરી અને આવી રીતના માખણના ફોર્મમાં બાઉલમાં રાખીને ફ્રીજમાં રાખી દેતી હોઉં છું. ત્યારે એમાં કોઈ પણ જાતનું મેળવણ ઉમેરવાની જરૂર નથી હોતી. આ રીતના જે તૈયાર માખણ છે તેને હું કોઈ પણ જાતના મેળવણ નાખ્યા વગર જ ડાયરેક્ટ ગેસ ઉપર વાસણમાં ચડાવી રહી છું. એટલે કે મેં અહીં એલ્યુમિનિયમનું જાડું તળિયાવાળું વાસણ લીધું છે. તમે ચાહો તો નોનસ્ટિક વાસણ પણ લઈ શકો છો. આ રીતના ઘી બનાવવું ખૂબ જ સરળ છે, ઝડપી બની જાય છે અને આશરે 5 થી 7 મિનિટની અંદર તમારું ઘી ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે. અને જે ઘીમાંથી કીટું બચતું હોય એમાંથી તમે થાબડી પણ બનાવી શકો છો. આ થાબડીનો ઉપયોગ ઠાકોરજીના ભોગમાં નથી કરી શકાતો, પરંતુ ઘરમાં અન્ય ઉપયોગ માટે લઈ શકાય છે. અહીં મેં એલ્યુમિનિયમનું જે વાસણ લીધું છે એમાં તમે જોઈ શકો છો કે મેં જે માખણ ઉમેર્યું એના લીધે તે પાણી જે એનો ભાગ થોડો ઘણો હોય તે અલગ થવા માંડશે અને કન્ટિન્યુઅસલી આપણે ચલાવશું એટલે ઘી પણ આસાનીથી તૈયાર થઈ જશે. અહીં જ્યારે માખણના જે ગોળા છે તે ઓગળવા માંડ્યા છે અને આપણું માખણ ફટાફટ ઓગળીને ઘીના ફોર્મમાં આવી રહ્યું છે. મેં અહીં કોઈ પણ જાતનું એડિટિંગ કર્યું પણ નથી અને કટ પણ નથી કર્યું અને વિડીયો સ્કીપ પણ નથી કર્યો, કારણ કે હું તમને બતાવવા માગું છું કે આવી રીતના જ્યારે તમે ઘી બનાવતા હોય ત્યારે ખૂબ જ આસાનીથી ઝડપી ઘી તૈયાર થઈ જતું હોય છે. આવી રીતના કન્ટિન્યુઅસલી લાકડાના તાવેથાથી હલાવવાથી અને નીચે તળિયે ન બેસે એનું ધ્યાન રાખવાથી તમારું ઘી 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જતું હોય છે. જવાનું છે, તમે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. આવી રીતના આપણે ચલાવતા જઈશું એટલે એમાંથી ઘી સેપરેટ થવા માંડશે અને ફટાફટ ઘી છૂટું પડી જાય અને કીટું પણ એમાંથી અલગ થઈ જતું હોય છે. આપણે ઘીનો આવો કાચો કલર નથી રાખવાનો, એનો થોડો ડાર્ક કલર આવે, એ કીટું અલગ પડે ત્યાં સુધી આપણે શેકવાનું છે. એટલે કે એને સ્લો ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા જવાનું છે. આવી રીતના ચલાવતા જવાથી જોઈ શકાય છે કે ઘી અને કીટું અલગ થઈ રહ્યું છે અને ઘીનો કલર પણ ગોલ્ડન આવી રહ્યો છે. અહીં મેં ગાયનું જે ઘી બનતું હોય છે એવી રીતના બનાવ્યું છે. એટલે કે હું ગાયનું દૂધ લેતી હોઉં છું એમાંથી જ મેં આ માખણ બનાવ્યું છે, એટલે એનો કલર થોડો પીળાશ પડતો જ આવશે. જોઈ શકાય છે કે આવી રીતના અલગ અલગ ઘી અને કીટું અલગ થવા માંડ્યું છે. હજુ એકાદ મિનિટ ચલાવવાથી કીટાનો કલર ડાર્ક થઈ જશે અને આ કીટું ડાર્ક થઈ જાય એટલે આપણું ઘી તૈયાર થઈ ગયું સમજવાનું. આવી રીતના આપણે ચલાવતા જવાનું છે, તળિયે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આવી રીતના ચલાવવાથી આપણું ઘી 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જશે અને ઘરનું ચોખ્ખું ઘી આપણે પ્રભુ યોગ્ય સામગ્રીમાં વાપરી શકતા હોય તો શા માટે બહારનું ઘી લેવું જોઈએ? આપણે ઠાકોરજી માટે બને એટલી સામગ્રી ઘીમાં ઉપયોગ કરતા હોઈએ તો આ ઘરનું ચોખ્ખું ઘી બનાવવું ખૂબ જ સરળ છે. તો તમે એવી રીતના પણ બનાવીને ઉપયોગ કરી શકો છો. આ મેં એક ખૂબ જ સરળ રીત મારા ઘરે જે વર્ષોથી મારા બા દાદીના સમયથી બનતી આવતી હોય છે એ રીતને મેં તમને બતાવી છે. અહીં આપણું ઘી તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ઘીમાં બબલ્સ આવી રહ્યા છે, એટલે કે ઘી અને કીટું અલગ થઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ થવા મૂકી દઈશું. આરામથી 10-15 મિનિટની અંદર આપણું આ ઘી તૈયાર થઈ ગયું અને એને આપણે ઠંડુ કર્યા બાદ કાચની બરણીમાં અથવા તો જે પણ વાસણમાં તમારે રાખવું હોય એમાં ભરી શકો છો. અહીં મેં ઠંડુ થયેલું ઘી બતાવ્યું છે. ઘી ગરમ હોય ત્યારે આપણે વાસણમાં નથી ભરતા હોતા. આવી રીતના જુઓ તો કીટું અલગ થઈ ગયું છે અને ઘી એમાંથી અલગ થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થઈ ગયા બાદ બરણીમાં ભરી લઈશું. મેં અહીં કાચની બરણી લીધી છે અને એની ઉપર સ્ટીલની ગરણી રાખી છે અને હવે આપણે એને ગાળી લઈશું.
ઘી ગરમ ગાળવાનું ન હોય, થોડું ઠંડુ થાય ત્યારબાદ તમે ગાળો તો દાઝવાનો પણ પ્રશ્ન ન રહે, વાસણ પણ બગડવાનો પ્રશ્ન ન રહે, અને કાચનું વાસણ હોય તો તે તૂટવાનો પણ પ્રશ્ન ન રહે. આરામથી તમારું ઘી ગાળી શકાય છે. આવી રીતના ઘી તૈયાર થઈ ગયું છે. ગાયનું ઘી હોવાથી ખૂબ જ સરસ પીળો કલર પણ તેમાં આવી ગયો છે. હવે મેં જે કીટું હતું તેનો ઉપયોગ શું કર્યો તે તમને બતાવી રહી છું. જે કીટું છે એમાં મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે અને અડધો કપ જેટલી ખાંડ લીધી છે. આ બંનેને મિશ્રણ કરીને હું થાબડી બનાવીશ. અહીં જે વાસણમાં કીટું હતું એમાં જ બંને વસ્તુ આપણે ઉમેરી દઈશું અને એને પણ ચલાવીને એક સરસ મજાની થાબડીની રીત પણ તૈયાર કરી લઈશું. મેં બંને વસ્તુ ઉમેરી દીધી છે અને ફરીથી આપણે એને ચલાવતા જઈશું. આ કીટુમાં જે થોડો ઘણો ઘીનો ભાગ હશે તે એનાથી છૂટો પડશે અને દૂધ અને ખાંડનું જે પાણીનો ભાગ હશે તે બળી જશે, એટલે આપણી થાબડી ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે. આ થાબડીનો ઉપયોગ પ્રભુના સામગ્રીમાં કે પેંડામાં કે કોઈ પણ વસ્તુ માટે નથી થતો હોતો, પણ જે કીટું વધ્યું હોય એનો તમે થાબડી બનાવીને ઘરના બીજા સભ્યોને ભાવતો હોય તો ઉપયોગ કરી શકો. આમાંથી થાબડીવાળું દૂધ પણ તમે બનાવી શકો છો. આવી રીતના આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું એટલે એમાંથી પાણી અને દૂધ જે ખાંડનો ભાગ હોય એ બંનેમાંથી દૂર થઈ જશે અને આપણી એક સરસ મજાની થાબડીનું ટેક્સચર આવી જશે. હજુ આ નથી આવ્યું એટલે આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું. આ જે ટેક્સચર છે તે ઢીલું છે. હવે ત્યારબાદ તમે જોઈ શકો છો કે પ્રોપર ટેક્સચર આવ્યા બાદ અહીં મેં એક બાઉલ રાખ્યું છે. એ બાઉલમાં હું થાબડી લઈ રહી છું. આ રીતના થોડું ઢીલું ટેક્સચર છે પણ ઠંડુ થયા બાદ એ ખૂબ જ સરસ ટેક્સચર આવી જતું હોય છે, જામી જતી હોય છે. હું જ્યારે ઠંડુ થયા બાદ જે બન્યું તેનું પણ આપને બતાવી રહી છું. જોઈ શકાય છે કે થાબડી પણ ખૂબ સરસ બની છે અને ઘી પણ સરસ રીતે જામી ગયું છે અને પ્રભુ યોગ્ય આ સામગ્રી સિદ્ધ કરવા માટે ઘી આપણું તૈયાર થઈ ગયું છે. ગાયનું ઘી હોવાથી ખૂબ જ સરસ પીળો કલર પણ આવી રહ્યો છે અને જોઈ શકાય છે કે ઠંડુ થયા બાદ થાબડી પણ ખૂબ જ સરસ જામી પણ ગઈ છે અને ઘી સામગ્રી માટે તૈયાર થઈ ગયું છે.